નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે તો કે વીકલી કરંટ અફેર ભણવાના છે. એ પણ જાન્યુઆરીના વીક 1નું, એટલે કે આપણે 1 થી 5 જાન્યુઆરી સુધીનું આમાં કમ્પ્લીટ કરશું, કારણ કે આ પાર્ટ 1 છે. પછી પાર્ટ 2 આવશે જ્યારે ટાઈમ મળશે ત્યારે, એમાં 5 થી 10નું કમ્પ્લીટ કરશું. એવી રીતના આપણે જાન્યુઆરી ફેબ્રુઆરી ત્યાંથી શરૂઆત કરી, જ્યાં ભેગા અહીંયા ધીરે ધીરે હાંકશું કરંટ અફેર જે આપણે ભણી ચૂક્યા છે. રિવિઝન ઓફ પાર્ટ ભણવાના છે. આ બધી પોઈન્ટો વિશે ચર્ચા કરવાના છે. તમે ડેઇલી કરંટ અફેરની સિરીઝમાં જોડાયેલા હોય તો તમારું રિવિઝન થઈ જાય. નકર ફ્રેશર રીતે ભણશું. ઓલામાં ડિટેલમાં હોય, આમાં થોડુંક ઓવરવ્યૂ એટલે કે થોડુંક કટ કરી અને આપણે ભણશું. એ પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવશે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો. તો ચલીએ શરૂઆત કરીએ. થોડીક સ્પીડ ઓલા કરતાં વધારે હશે તો અકવી લેવાનું. ત્યારબાદ કયો દેશ 2025માં પ્રથમ વેસ્ટ સમિટનું આયોજન કરશે? તો ભારત કરવાનું છે આનું આયોજન. અને ભારતમાં જો આ જ્યારે જાહેરાત થઈ હતી ને ત્યારે નવી દિલ્હી આપેલી હતી, હાલ મુંબઈ ખાતે શરૂ છે. 1 થી 4 જૂન દરમિયાન ભરાવાની છે અને ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું છે. અને ભારતમાં જે સર્જનાત્મક પ્રતિભાઓ જે પ્રદર્શિત કરવા અને સામગ્રી નિર્ણય માટે જે વૈશ્વિક હબ તરીકે સ્થાપવામાં આવશે આને. અને આ પહેલી વખત ભારત આનું આયોજન કરી રહ્યું છે. વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ, જેનું ફૂલ ફોર્મ થાય છે વેવ્સનું. તો એટલી માહિતી આમાં યાદ રાખવાની છે. આ બીજી થોડીક સમિટો છે એ તમારી રીતના જોઈ લેવી. ત્યારબાદ તો કે જસપ્રીત બુમરાહ જે સૌથી ઝડપી 200 ટેસ્ટ વિકેટ લેનાર કેટલામાં ખેલાડી બન્યા છે? તો ચોથા ખેલાડી બન્યા છે. તો એના વિશે ચર્ચા કરી લઈએ. તો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જે બોલર ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલો બોક્સિંગ ટેસ્ટ દરમિયાન જસપ્રીત બુમરાહે આ રેકોર્ડ હાંસલ કર્યો. અને જે વરાક યુનિયન, ડેલ સ્ટેટ અને કાગિસો રબાડા પછી ચોથા ભારતીય બન્યા છે, અથવા તો ચોથા બોલર બન્યા છે. ભારતીયમાં પહેલા છે. તો એટલી માહિતી આના વિશે યાદ રાખવી. ત્યારબાદ CRPFના નવા ડીજી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો વિતુલ કુમારની નિમણૂક થઈ છે આ પદ માટે. તો અનિશ દયાલ સિંહના સ્થાને, કારણ કે એ નિવૃત્ત થઈ ગયા હતા, અધિકારી વિતુલ કુમાર CRPFના ઓલા બનશે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ઓફ ઇન્ડિયા એવું કંઈક ફૂલ ફોર્મ થાય છે. અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ઓફ ઇન્ડિયા એવું છે, જેની રચના 1939માં થઈ હતી. સૂત્ર તો કે સેવા અને વફાદારી. યાદ રાખવી એટલી માહિતી. આ બીજી નિયુક્તિ છે એ પણ જોઈ લેવી. ત્યારબાદ વિશ્વનો 7મો સૌથી ઊંચો શિખર સર કરનાર સૌથી નાની વયની છોકરીયા કોણ બન્યા છે? તો આ રંજન આપણા બન્યા છે કામ્યા કાર્તિકેય બન્યા છે. માય મિસ્ટેક. તો જોઈ લેવું. તો કામ્યા કાર્તિકેય જે 17 વર્ષની સ્કૂલ ગર્લ કામ્યા કાર્તિકેય પૃથ્વીના 7 ખંડોમાંથી સૌથી ઊંચો ખંડ છે ને એની સર કરી નાખી અને વિશ્વના સૌથી નાની વયના મહિલા તરીકે હાજરી આવ્યા. તો સૌથી ઊંચો માઉન્ટ એવરેસ્ટ છે, એને સર કરી નાખ્યો. જેવા એના ઘણા શિખર માઉન્ટ કિલીમંજારો, માઉન્ટ એલ્બર્સ, માઉન્ટ ક્યુઝોમા, માઉન્ટ એન્ડિકુવા, માઉન્ટ ડેનાલ વગેરેને વિજય મેળવ્યો છે. આમ અને હોલ વર્ષના છે માત્ર. આપણે હોલ વર્ષમાં કંઈ ખબર ન પડતી અને આને સર કરી નાખ્યો. તો ખાસ આ પોઈન્ટ પર નોંધી લેવું. ત્યારબાદ ભારતમાં કાર ઉત્પાદક આર્કિટેક્ચર એસોમાં સુઝુકીનું નિધન થયું છે. તો કે કયા દેશના હતા ઓસુકી સુઝુમાં? તો જાપાનના હતા આ ભાઈ, જેનું નિધન થયું છે. તો જાપાન કંપની છે સુઝુકી મોટર કોર્પોરેશન, એના સ્થાપક અને ભૂતપૂર્વ ચેરમેન ઓસુકુ સુઝુકીનું નિધન થયું હતું જાન્યુઆરીમાં. અને એમણે કાર માટે ઘણું બધું કર્યું છે. તો એ ખાસ એટલું જ યાદ રાખવાનું છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા ભારતીયને મોટરસાઇકલ રેસિંગ 15માં ખિતાબ મેળવ્યો છે? આ 15મો ખિતાબ કોને મેળવ્યો? તો હેમંત મંડુપાએ મેળવ્યો છે આ ખિતાબ. તો હેમંત મંડુપા જે મોટરસાઇકલ ડ્રેગ રેન્કિંગમાં 15મું રાષ્ટ્રીય ખિતાબ મેળવ્યો. અને આ મંત્રા રેસિંગ ભારતીય રાઇડ હેમંત મંડુપા રવિવારે અહીં આવ્યા અને આ પોતાનો ખિતાબ લીધો અને 15મું છે. તો એટલું યાદ રાખવાનું છે આમાં. ત્યારબાદ કિંગ કપ ઇન્ટરનેશનલ 2024 કયા ખેલાડીએ જીત્યો છે? તો લક્ષ્ય સેને જીત્યો છે. ખાસ યાદ રાખવું, ફૂટબોલની એક ગેમ છે. તો કિંગ કપ ઇન્ટરનેશનલ 2024 જે લક્ષ્ય સેને જીત્યો. હરાવ્યા કેને? તો લેનિયર અને હરાવ્યા છે, જે એલેક્સ લેનિયર. તો
લક્ષ્ય સેનની વાત કરીએ તો તે ઉત્તરાખંડના છે. 2022માં અર્જુન એવોર્ડ મળી ચૂક્યો છે અને ઘણી બધી ગેમો એ રમી ચૂક્યા છે. અને જે આ એક યાદ રાખવું, પેરિસ ઓલિમ્પિક 2024માં સિંગલ્સમાં સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય લક્ષ્ય સેન હતા. એટલું યાદ રાખવું લક્ષ્ય સેન વિશે પણ. ત્યારબાદ તાજેતરમાં જ કોને નેશનલ એકેડેમીઝ બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીઝના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે? તો સંદીપ શાહની નિયુક્તિ થઈ છે આના માટે. તો ડૉક્ટર શેખ સંદીપ શાહ, જે ભારત સરકારના ડૉક્ટર સંદીપ શાહ નેશનલ એકેડેમી બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરીના અધ્યક્ષ બન્યા છે. ખાલી એટલું જ યાદ રાખવાનું, જે સુબ્રતા અપ્પનનું સ્થાન લેશે. આ બંને યાદ રાખવાની. જ્યારે આ બોડીની થોડીક વાત કરીએ ને, તો નેશનલ એકેડેમી બોર્ડ ફોર ટેસ્ટિંગ એન્ડ કેલિબ્રેશન લેબોરેટરી, જેનું મુખ્ય મથક ગુરુગ્રામ હરિયાણામાં છે. અધ્યક્ષ તો નવા આવી ગયા ડૉક્ટર સંદીપ શાહ. આ શું કરે તો કે કોલેટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, જે એની અંતર્ગત આવે છે અને 1999માં એની રચના થઈ હતી. વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવે છે નવી દિલ્હીમાં. તો ખાસ આ માહિતી યાદ રાખવી આ લેબોરેટરી વિશે. ત્યારબાદ 21મી સદીની શ્રેષ્ઠ અભિનેતાની ઇન્ટરપ્રેન્ટિયરની યાદીમાં કયા ભારતીય અભિનેતાનો સમાવેશ થયો છે? તો ઇરફાન ખાનનો સમાવેશ થયો છે આ રેન્કિંગમાં. તો ખાલી એટલું જ યાદ રાખવાનું છે, 21મી સદીની શ્રેષ્ઠ અભિનેતાઓની જે ઇન્ડિપેન્ડન્સની યાદીમાં એકમાત્ર ભારતીયનો સમાવેશ થયો છે. પહેલાં ભારતની વાત કરીએ ને તો ભારતમાં 41મા સ્થાન ઉપર છે, જે સ્વર્ગવાસ અભિનેતા ઇરફાન ખાન. તો યાદ રાખવું. જ્યારે પહેલા નંબર ઉપર ફિલિપ સિમોર હોફમેન છે, એ પણ જોઈ લેવું એકવાર. ત્યારબાદ કયા દેશના જે 39મા રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું છે? તો અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. તો અમેરિકાના 39મા રાષ્ટ્રપતિ જિમી કાર્ટરનું 100 વર્ષની વયે અવસાન થયું છે. અન્ય ઘણું બધું કર્યું છે અમેરિકામાં, અને જેને 2002માં નોબેલ શાંતિનો પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ આગળ જોઈએ તો તાજેતરમાં જના રિપોર્ટ અનુસાર સૌથી ધનિક મુખ્યમંત્રી તરીકે કયા રાજ્યના મુખ્યમંત્રીની પસંદગી થઈ છે? તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ છે ને, એની પસંદગી થઈ છે. ભારતમાં સૌથી ધનિક વ્યક્તિની વાત કરી તો એસોસિએશન ફોર ડેમોક્રેસી રિફોર્મ્સ એ સોમવારે એક અહેવાલ જારી કર્યો. એમાં આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન છે ને ચંદ્રબાબુ નાયડુ, એને 931 કરોડથી વધુ સંપત્તિ એની પાસે છે. જ્યારે સૌથી ગરીબ વ્યક્તિ અથવા તો ધનિક ગરીબની વાત કરીએ ને, મહિલા છે જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતાજી બેનર, 15 કરોડ જ છે, 15 લાખ જ છે એની પાસે. એ પણ યાદ રાખવું. 31મા મુખ્યમંત્રી જે ગુજરાતના છે, અને જે શું કહેવાય એ 1630 કરોડ રૂપિયા છે. ત્યારબાદ ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ તો કે 18મા મુખ્યમંત્રી તરીકે આ ક્રમ ઉપર છે. તો આ ક્રમો આપ્યા હતા, એ પણ યાદ રાખવા. ત્યારબાદ જે સૈયદ કિરાણીની આત્મકથા બેંગ્લોર ખાતે રિલીઝ છે. તો આ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો એક ક્રિકેટર હતા જેની આત્મકથા લોન્ચ થઈ હતી ત્યારે. એનું નામ તો કે સ્પટકર હતું. કિરાણીની આત્મકથા. તો ખાલી એટલું જ યાદ રાખવાનું છે, જેને ઘણા બધા ઉપનામો અને વગેરે હતા. યાદ રાખવાની ખાલી આત્મકથા. બીજી આત્મકથા અહીં આપેલી છે, જોઈ લેવી તમારી રીતના. ત્યારબાદ ડીબીએસ બેંકના જે ડીબીએસ બેંક છે ને, એના ઇન્ડિયામાં સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો રજત વર્માની નિમણૂક થઈ છે આ પદ માટે. તો જોઈએ તો ડીબીએસ બેંક જે ઇન્ડિયામાં રજત વર્માને એના સીઈઓ બનાવ્યા છે. આ તો કે સુરોજીત સોમનું સ્થાન લેશે. ખાલી એટલું યાદ રાખવાનું છે. અને 27 વર્ષનો અનુભવ છે એટલે આને બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ કયા રાજ્યમાં કાગીડ ડાન્સ ફેસ્ટિવલ ઉજવવામાં આવી રહ્યો છે? તો સિક્કિમમાં ઉજવવામાં આવી રહ્યો હતો આ. તો જોઈ લઈએ એના વિશે. તો કાગીડ છામ ડાન્સ ફેસ્ટિવલ, જે સિક્કિમનો સૌથી આદરણીય બૌદ્ધ ઉજવણીમાંનો એક છે, જે ગંગટોક સુલખાંગ પેલેસ દર વર્ષે યોજાય છે. તો ખાસ એક ફેસ્ટિવલ છે, એટલું જ યાદ રાખવાનું છે. સિક્કિમની ત્યારની વાત કરી લઈએ અને હાલની, પછી સિક્કિમ તો હાલ તો ઘણું બદલી ગયું, તો પછી વાત કરશું. ત્યારબાદ કયું રાજ્ય સિનિયર નેશનલ મેસ હેન્ડબોલ ચેમ્પિયનશિપ જીત્યું છે? તો કેરળ રાજ્ય આ જીત્યું છે. તો જોઈએ એના વિશે. તો કેરળે એક સિદ્ધિ પ્રાપ્ત કરી.
પ્રથમ સિનિયર નેશનલ મેન્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું છે અને તેઓએ રોમાંચક ફાઇનલમાં ચંદીગઢને હરાવી છે. યાદ રાખવી, જ્યારે ચેમ્પિયનશિપ શ્રેષ્ઠ ખેલાડી દેવેન્દ્ર બન્યા હતા કેરળના અને શ્રેષ્ઠ ગોલકીપર પણ રાહુલ બન્યા હતા, બંને કેરળના છે. યાદ રાખવી. અને જે 20મી એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપ 2024 જે ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ છે ને નવી દિલ્હી, એમાં યોજાઈ હતી. એમાં જાપાન જીત્યું હતું સાઉથ કોરિયાને હરાવીને. તો આ બંને મેન અને ફિમેલ બંનેની જોઈ લીધી. ત્યારબાદ કઈ આઈઆઈટીએ પીડા રહિત ઇજેક્શન માટે સોય મુક્ત સિરીઝ વિકસાવી છે, એટલે કે જો ઇજેક્શનમાં સોય આવતી ને એને કાઢી જ નાખી. તો આઈઆઈટી મુંબઈ અથવા તો તમે બોમ્બે પણ કહી શકો, એને આ વિકસાવ્યું છે. તો સોયના ડરને અલવિદા કહી ડોક્ટર સિઝેનને માત્ર પીડા રહિત અપગ્રેડ મળ્યું. ટૂંકમાં ઇજેક્શન સોય વિનાનું બનાવી દીધું, જેનાથી બાળકોને ખૂબ ઓલું થાય ફાયદો, અને જે મોટાઈ બીતા હોય એને પણ ફાયદો થાય. તો ખાલી આઈઆઈટી દિલ્હી આઈઆઈટી મુંબઈ યાદ રાખવાનું છે, બોમ્બે એને આવું કામ કર્યું છે. ત્યારબાદ કઈ કંપનીએ તાજેતરમાં સેન્ટ પ્લેસ ટુ વર્ક સર્ટિફિકેટ મેળવ્યું છે? તો સેલ લિમિટેડ છે ને એને મેળવ્યું છે. તો જોઈએ તો અમાન્ય એક ઉત્કૃષ્ટ કાર્યસ્થળ, સંસ્કૃત અને હકારાત્મક કર્મચારી અનુભવ બનાવતા સેલની પ્રતિબદ્ધતા. સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, જેનું ફૂલ ફોર્મ આપણે જોયું એ મુજબ, એક મહારત્ન કંપની તરીકે જાહેર કરવામાં આવી છે અને એને કામ કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળનું પ્રમાણપત્ર પણ મળ્યું છે. તો ખાસ યાદ રાખવું, જ્યારે લોટ પ્લેસ ટુ વર્ક ઇન્ડિયન જે ઇન્સ્ટિટ્યુશન ઇન્ડિયા દ્વારા આપવામાં આવે છે આ સર્ટિફિકેટ, જે સેલને મળ્યું છે. અને આ પ્રશ્ન પૂછાઈ ગયો તો યાદ રાખવું. સેલની વાત આપણે નથી કરવી, એનું હેડક્વાર્ટર ખાસ કરીને નવી દિલ્હીમાં છે. અધ્યક્ષ તો કે અમેન્દ્ર પ્રકાશ છે. આ શું કરે તો કે પહેલાં હિન્દુસ્તાન સ્ટીલ લિમિટેડ તરીકે જાણીતું હતું અને આ ભારતની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની છે, એક મહારત્ન કંપની છે. તો યાદ રાખવું. ત્યારબાદ તો કે ઇસરોના જે કયા વ્હીકલથી સ્પેસડેક્સ કી સ્પેસ ડોકિંગ પ્રયોગને સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે? તો GSLV-C60થી લોન્ચ કર્યો છે. સોરી, માય મિસ્ટેક, PSLV-C60થી લોન્ચ કર્યો છે. અહીં જી નહોતો દેખાડો, સુધારી લેવું. તો ઇસરોએ જે સોમવારે શ્રીહરિકોટા સતીશ ધવન સ્પેસ સેન્ટર છે ને, ત્યાંથી PSLV રોકેટ પર સતત ભારતીય અવકાશ સંશોધનની સ્થાપના માટે સ્પેસ ડોકિંગ એક્સપ્રેસ એટલે કે સ્પેડેક્સે સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ સ્પેડેક્સ મિશન જે PSLV દ્વારા લોન્ચ કરવામાં આવ્યું, બે નાના ભાગોમાં છે. આનો ખર્ચ તો કે અસરકારક ટેકનોલોજી નિયમ મિશન અંતર્ગત છે. આ મિશન તો કે રોકેટ 2 સેટેલાઇટમાં લોન્ચ કરવામાં આવ્યું અને બંને જે શું કહે છે આ પ્રક્રિયા ડોકિંગ કહેવામાં આવે છે. ટૂંકમાં ડોકિંગ એટલે શું, તો ત્યારે આપણે ચર્ચા કરી હતી કે અહીંથી બંનેને અલગ અલગ મોકલવામાં આવે છે, ત્યાં જઈને બંને જોઈન્ટ થઈ જાય, એ ટાઈપની પ્રક્રિયા હતી. જ્યારે ઇસરોની વાત કરી લઈએ તો ભારતીય અવકાશી સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, જેની સ્થાપના 1969માં થઈ હતી. હેડક્વાર્ટર બેંગ્લોરમાં છે અને આના 26મા નંબરના અધ્યક્ષ આવી ગયા છે. કોણ છે? એન નારાયણ. તો એ પણ યાદ રાખવી. સૂત્ર માનવ જાતની સેવામાં સ્પેસ ટેકનોલોજી. એ સોમનાથ વિશે હવે ચર્ચા કરીને કંઈ ફાયદો નથી. ત્યારબાદ ભારતનો પહેલો કામચલાઉ પુલ કયા રાજ્યમાં બનાવવામાં આવી રહ્યો છે? તે ઉદ્ઘાટન પણ થઈ ગયું હતું, તમિલનાડુમાં બનાવ્યો. તો તમિલનાડુના મુખ્યપ્રધાન MK સ્ટાલિને ભારતનો પ્રથમ કાચનો પુલનું અનાવરણ કર્યું, જે 77 મીટર લંબાઈ અને 10 મીટર પહોળાઈમાં ફેલાયેલો છે. વગેરે વગેરે ફાયદા છે. 133 ફૂટ જે તે ક્યાંથી છે તો કન્યાકુમારીથી વિવેકાનંદ રોય મેમોરિયલ છે ને એ બંનેને જોડશે. ખાલી એટલું યાદ રાખવું. જ્યારે તિરુવનંતપુરમની પ્રતિમા છે, આ જે કન્યાકુમારી છે ને ત્યાં, અને એના જ નામ ઉપર બુદ્ધ કી પ્રતિમા એવું નામ રાખવામાં આવ્યું હતું આ પુલનું, જે 133 ફૂટ અથવા 41 મીટર જે વાત કરી. જ્યારે વિશ્વનો સૌથી લાંબો કાચનો પુલ તો કે ક્યાં આવેલો છે તો કે વિયેતનામમાં છે, અને કેટલા મીટરને એ બધી નથી યાદ રાખવાનું, ખાલી વિયેતનામમાં આવેલો છે એટલું યાદ રાખજો. ત્યારબાદ તો ભારતીય સેનાએ પોંગોત્સો ખાતે છત્રપતિ શિવાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું. તો આ પોંગોત્સો લેક ક્યાં આવેલો છે? તો લદ્દાખમાં આવેલો છે આ પોંગોત્સો લેક. તો જોઈએ તો ભારતીય સેનાએ લદ્દાખમાં જે પોંગોત્સો લેક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કર્યું અને ભારત ચીનની સરહદ નજીક કર્યું છે. આ 2024માં કર્યું હતું, હાલ તો 25 આવી ગયું છે.
એ પણ યાદ રાખવું, કારણ કે ડિસેમ્બરના છેલ્લામાં કર્યું હતું. યાદ રાખવાનું તો કંઈ નથી. એક 14,300 ફૂટ એટલે કે 14,300 ફૂટની ઊંચાઈ પર આ પ્રતિમા ઊભી કરવામાં આવી છે અને શિવાજી મહારાજની છે પ્રોંગોત્સવ લેખ ઉપર કરવામાં આવી છે. એટલું જ યાદ રાખવા. ત્યારબાદ તો કે તાજેતરમાં જ ગ્લોબલ ફેમિલી ડે 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 1 જાન્યુઆરીના રોજ આ મનાવવામાં આવે છે દિવસ. તો વૈશ્વિક કુટુંબ દિવસ, જેને ગુજરાતીમાં કહીએ, 1 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. તો ખાલી એટલું જ યાદ રાખવાનું છે. જ્યારે બીજા દિવસો, તો આંતરરાષ્ટ્રીય કુટુંબ દિવસ 15 મેએ, કૌટુંબિક રેડિમેન્સનો આંતરરાષ્ટ્રીય દિવસ 16 જૂને ઉજવવામાં આવે છે. આ 2 દિવસો બીજા યાદ રાખવાના આની સાથે. ત્યારબાદ કયા રાજ્યમાં ભાજપ સરકારે અશોક ગેહલોતને બતાવેલ 12 નવા જિલ્લા રદ કરી દીધા છે? તો રાજસ્થાને આ નિર્ણય લીધો છે, તો ખાસ જોવું. તો રાજસ્થાનની જે ભાજપ સરકારે જે અશોક ગેહલોતની હતી ને, એને જે 12 જિલ્લા બનાવ્યા ને એને રદ કરી દીધા, કારણ કે ભજનલાલ શર્માની જે પંજાબવાળી સરકાર આવી ગઈ હતી, એમાંથી 20માંથી 8 જિલ્લાને જે માન્યતા આપી, એવું ખાસ કરીને ત્યાં સુધારો થયો હતો. અને આપણે એક નવો જિલ્લો મળી ગયો છે બનાસકાંઠામાંથી, થરાદ નામનો જિલ્લો. એ પણ યાદ રાખવું, જે આ મુજબ હતો: ધાનેરા, થરાદ, વાવ, લખાણી ને દિયોદર ને વગેરે જેવા તાલુકા હતા, સુઈગામને. જ્યારે બનાસકાંઠામાંથી અલગ પડ્યો છે, તો નવો જિલ્લો છે, તો યાદ રાખવો, પૂછાઈ શકે. જે આ મુજબના તાલુકા ધરાવતો હતો, 4 નગરપાલિકાને એવું વગેરે મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ મધ્યપ્રદેશમાંથી જે 15 વાઘને કયા રાજ્યમાં શિફ્ટ કરવાના છે? તો આપેલા તમામ, એટલે કે રાજસ્થાન, ઓડિશા અને છત્તીસગઢ ત્રણેયમાં મોકલવાના છે. તો મધ્યપ્રદેશમાંથી 15 વાઘને લેશે, રાજસ્થાનમાં મોકલશે, છત્તીસગઢ, ઓડિશા વગેરેમાં શિફ્ટ કરવાના છે. અને નેશનલ ટાઈગર જે કન્ઝર્વેશન ઓથોરિટીએ આ નિર્ણય લીધો છે, જે ખાસ આનો હેતુ તો ભારતમાં વાઘની વસ્તી વધારવા માટેની છે. ત્યારબાદ જે ટાઈગર રિપોર્ટ અનુસાર ભારતમાં 3,167 વાઘ છે, જેમાંથી સૌથી વધારે મધ્યપ્રદેશમાં છે 785, અને મધ્યપ્રદેશ 8મું ટાઈગર રિઝર્વ, હવે તો 9મું બની ગયું છે. કયું નામ આપી દઉં? રાતાપાની 8મું બન્યું હતું. પેલું ટાઈગર રિઝર્વ જીમ કોર્બેટ હતું, જે ઉત્તરાખંડમાં છે, એ પણ યાદ રાખવું. એનું હાલ નામ રામગંગા છે. વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈએ ઉજવીએ છીએ. પ્રોજેક્ટ ટાઈગર 1973માં શરૂ થયો હતો. આ ગઈ એપીએસઆઈમાં પ્રશ્ન હતો, તો એ પણ જોઈ લેવું. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા કૈલાસ સાંખલને ઓળખવામાં આવે છે. 57મું ટાઈગર રિઝર્વ હાલ 58મું બની ગયું. કયા રાજ્યમાં આવેલું છે એ પણ કોમેન્ટ કરી દઉં. રાતાપાની ટાઈગર રિઝર્વ છે, એ પણ યાદ રાખવું. અને આ બીજા જે મધ્યપ્રદેશના બધા ટાઈગર રિઝર્વ એકવાર આપેલા છે, તો તમારી રીતના નવું કયું બન્યું? રાતાપાની 8મું બન્યું, એ પણ જોઈ લેવું. ત્યારબાદ પ્રધાનમંત્રી આયુષ્માન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન ક્યારે શરૂ કરવામાં આવ્યું? તો 2021ના રોજ આ શરૂ થયું હતું. કોવિડ-19 રોગચાળા સામે તેની સફળ લડાઈ 100 કરોડ રસી સંચાલિત કરવા માટે મુખ્ય સીમા હાંસલ કરી છે. અને 25 ઓક્ટોબર 2021ના રોજ ભારતે જે સ્વાસ્થ્યના માળખાને સુધારવા માટે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશનના રૂપમાં એક ડોઝ શરૂ કર્યો હતો. નવી દિલ્હીની જે હાઈકોર્ટ કેન્દ્રીય સ્વાસ્થ્ય પરિવહન કલ્યાણ મંત્રાલય છે ને, એના દ્વારા કરાર કરી અને આ લોન્ચ કરવામાં આવ્યો હતો. તો આમાં જોઈ લઈએ, પીએમ આયુષ્માન ભારત હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જે સમગ્ર દેશમાં આરોગ્યની સંભાળ લેશે, મજબૂત બનાવશે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર મંત્રાલય હેઠળ આવે છે. વેલફેર 2021માં ની શરૂઆત થઈ હતી. આ યોજના 2021-22થી 2025-26 સુધી લંબાવવામાં આવી છે. યાદ રાખવું, જેને ઘણું બજેટે મળ્યું છે અને વગેરે માટે ઇમ્પોર્ટન્ટ છે. તો ખાલી લાંબી વધારી યોજના એટલે સરસામાં હતી. તો તાજેતરમાં જ 78મી સંતોષ ટ્રોફી ફૂટબોલની એક ગેમ છે, તો એ પણ યાદ રાખવું. ફૂટબોલ એની ગેમ છે, એ કોણે જીતી? તો આ ટાઇટલ જીત્યું બંગાળે, એટલે કે પશ્ચિમ બંગાળે ટાઇટલ જીત્યું. તો સંતોષ ટ્રોફી ટાઇટલ બંગાળે ફાઇનલમાં કેરળને હરાવ્યું છે. 78મી જે આવૃત્તિ હતી, ક્યાં રમાઈ હતી? ક્યાં પશ્ચિમ બંગાળ જે સંતોષ ટ્રોફી બંગાળની ટીમે જીતી, 78મી આવૃત્તિ હતી. તેલંગાણામાં રમાઈ હતી, હૈદરાબાદ ખાતે સ્ટેડિયમ આવેલું છે ને, અહીંયા કયું? તો GS બાલયોગી સ્ટેડિયમ છે ને, અહીંયા. તો જોઈ લઈએ આનો ઇતિહાસ સંતોષ ટ્રોફીનો. 1941માં ભારતીય ફૂટબોલ ફેડરેશન દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી
અને ફૂટબોલ ફેડરેશન એવું નામ રાખ્યું હતું, ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન. પહેલી આવૃત્તિ 1941-42માં, એમાં બંગાળ જીત્યું હતું દિલ્હીને હરાવીને. વિજેતા પશ્ચિમ બંગાળ સંતોષ ટ્રોફી અને ₹5 લાખનો પુરસ્કાર. જ્યારે કેરળ રનરઅપ રહ્યું છે તો 3 લાખ એને પણ ઇનામ મળ્યું છે. યાદ રાખવું. આ ફીફાની આપણે વાત નથી કરવાની થતી, કારણ કે ભારતનું ફૂટબોલ જોયું, વર્લ્ડનું નહીં. ત્યારબાદ સરકારે કયા રાજ્યના જે ભૂસ્ખલન ગંભીર પ્રકૃતિને આપત્તિ જાહેર કરી છે? તો કેરળે આ જાહેર કરી દીધી છે. તો કેન્દ્ર સરકારે કેરળના જે વાયનાડા ભૂસ્ખલન છે ને એને 30 જુલાઈએ ગંભીર પ્રકૃતિની આફત તરીકે એ જાહેર લિસ્ટમાં એડ કરી દીધી. આમાં 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. એવી કંઈક ઘટના હતી. કેરળ યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કયા દેશની નવી બુલેટ ટ્રેન પ્રોટોટાઇપ ટેસ્ટ રનમાં 750 કિલોમીટર કલાકની ઝડપે વૈશ્વિક સ્પીડનો રેકોર્ડ તોડી નાખ્યો છે? તો ચાઇના દ્વારા આવું થયું છે અને રેકોર્ડ તોડી નાખ્યો. તો ચાઇનાની જે ટેસ્ટ રેલવે ગ્રુપ કો છે ને એના દ્વારા જે વિકસાવવામાં આવેલ CR450 પૂર્વગામી CR400 હતી ને એને વટાવી ગયું, કારણ કે 50 વધી ગયું. 350 કિલોમીટર ઝડપે આ ભાગશે અને વિશ્વની સૌથી ઝડપી હાઈસ્પીડ ટ્રેન છે અહીંયા બનાવી. જ્યારે પ્રોટોટાઇપની વાત કરીએ ને તો પ્રોટોટાઇપ એક ઉત્પાદક પ્રારંભિક મોડલ અથવા તો નમૂના સ્વરૂપે. તમે કેમ ટેસ્ટિંગ કરો એ પહેલાં ગાડીનું ટેસ્ટિંગ કરીએ આપણે, ગમે નવી માર્કેટમાં ગાડી આવે પહેલાં એના ઉપર બધી હથિયારને બધી ફટકારીને પછી એવી રીતના, તો આવી રીતના આનું ટેસ્ટિંગ થયું હતું ચાઇનામાં ત્યારે, એટલે આપણે જોયું હતું. ત્યારબાદ કયા ખેલાડી ICC એવોર્ડ 2024 માટે નોમિનેટ કરવામાં આવ્યા છે? તો જસપ્રીત બુમરાહને નોમિનેટ કરવામાં આવ્યા. જસપ્રીત બુમરાહ એકમાત્ર ભારતીય ખેલાડી હતા જ્યારે તેણે ICC ક્રિકેટ ઓફ ધ યર એવોર્ડ માટે બહુમતી નોમિનેશન મેળવ્યા હતા. ત્યારની વાત છે, હાલ તો આ પુરસ્કારો અપાઈ ગયા અને આપણે વાત પણ કરી લીધી. જસપ્રીત બુમરાહ સૌથી ઝડપી સદી મારનાર ભારતમાં કેટલામાં હતા? પહેલા હતા અને વર્લ્ડમાં ચોથા હતા. આપણે અગાઉ જોઈ ચૂક્યા છે, તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા 18મા હાથી મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે? તો નેપાળમાં આયોજન થઈ રહ્યું છે. તો નેપાળના સોહરા ચિંતનવન આવેલા 18મો હાથી અને પ્રવાસ ઉત્સવ સ્થાનિક આંતરરાષ્ટ્રીય મુલાકાત લઈ રહ્યા છે, આમાં ભાગ લઈ રહ્યા છે. નેપાળ પણ તમુ લોત્સર ઉત્સવ ઉજવવામાં આવે છે અને ત્યાં જ આ નવા વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંના ગુરુંગ સમુદાય દ્વારા આ ઉજવવામાં આવે છે. ક્યારે ઉજવ્યો હતો? યાદ રાખવું. કયા રાજ્ય અથવા યુનિયન ટેરિટરીએ પૂંજારી ગ્રંથિ સન્માન યોજના શરૂ કરી? તો આ બધી કેજરીવાલની સ્કીમો હતી. હવે તો સત્તા ફરી ગઈ, કારણ કે રેખા ગુપ્તા આવી ગયા. કેના? તો કમળના. તો અરવિંદ કેજરીવાલે પૂંજારી સન્માન યોજના શરૂ કરી અને માસિક 18,000 આપવાની લાલચ આપી હતી. કેને? તો હિન્દુ, શીખ વગેરેને, હિન્દુમાં જે પૂંજારી હોય એને, શીખમાં જે પાદરી હોય એને વગેરેને જે રીતના જે ધર્મ સાથે સંકળાયેલા હોય એની જાહેરાત કરી હતી. ત્યારબાદ તો કે તાજેતરમાં જ DRDOએ કેટલામો પોતાનો સ્થાપના દિવસ ઉજવ્યો છે? તો કે 67મો સ્થાપના દિવસ DRDOએ ઉજવ્યો છે. આ 2 જાન્યુઆરીના રોજ ઉજવે છે, તો એ પણ યાદ રાખવું. તો સંરક્ષણ અને સંશોધન વિકાસ સંગઠન એટલે કે DRDO 2 જાન્યુઆરીના રોજ 67મો સ્થાપના દિવસ ઉજવ્યો, કારણ કે એની રચના 1978માં થઈ હતી, 1958માં થઈ હતી, તો એ પણ યાદ રાખવું. રાજનાથસિંહે નવી દિલ્હીમાં DRDOની મુલાકાત લીધી, જેનું મુખ્ય મથક ત્યાં આવેલું છે, અને એક સુધારાનું વર્ષ તરીકે જાહેર કર્યું છે આ 2025ને, તો આ પોઈન્ટ પર યાદ રાખવું. પ્રયોગ સંખ્યાઓની વાત કરીએ ને બધીની, એ પહેલાં DRDO જોઈ લઈએ. ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન એનું ફૂલ ફોર્મ થાય છે. રચના 1958માં, મુખ્ય મથક નવી દિલ્હીમાં અને અધ્યક્ષ સમીર વી કામત છે. યાદ રાખવી એટલી માહિતી. ત્યારબાદ કયા રાજ્યના સ્થાપના દિવસ માટે કલા અને સંગીત સ્પર્ધા જે સંસ્કૃત ઉત્સવ ઉજવી રહ્યું છે? તો ઉત્તર પ્રદેશના સ્થાપનાના દિવસે આ ઉજવવામાં આવે છે. તો ઉત્તર પ્રદેશ સરકારે 2 જાન્યુઆરીએ 24 જાન્યુઆરી સુધી જે 2025 સુધી રાજ્યની સ્થાપના દિવસની ઉજવણી કરશે અને એમાં સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરશે. આનો ઉદ્દેશ્ય શાસ્ત્રીય નૃત્ય, અર્ધશાસ્ત્રીય અને લોક કલાઓને પ્રભાવિત કરવું અને પ્રોત્સાહન આપવું. આની થીમ પર રાખી છે ઉત્તર પ્રદેશનું પર્વ, આપણી સંસ્કૃતિ આપણી ઓળખ.
યાદ રાખવી આ માહિતી આ ઉત્સવ વિશે. ત્યારબાદ આરબીઆઈએ જે 2025-26માં ભારતની આર્થિક અંદાજિત એટલે કે જીડીપી કેટલો રાખ્યો છે તો 6.6% રાખ્યો છે. તો ખાલી વન લાઇનર સ્વરૂપે ત્યારે યાદ રાખવાનું હોય. કેટલો રાખ્યો? 6.4%થી વધી અને 6.6% રાખ્યો છે. યાદ રાખવું. આરબીઆઈની વાત તો આપણે કરી લઈએ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1 એપ્રિલ 1935માં મુખ્ય મથક મુંબઈમાં યંગ હિલ્ટન કમિશનની ભલામણથી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં. ગવર્નર સંજય મલ્હોત્રા છે 26મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા. પ્રથમ ભારતીય સીડી દેશમુખ હતા. એટલી માહિતી યાદ રાખવાની. ત્યારબાદ કેટલા ખેલાડીઓને ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ મળી રહ્યો છે? તો 4 ખેલાડીઓને આ એવોર્ડ મળી રહ્યો છે. તો જોઈએ એના વિશે. તો યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ જે નામ વાત કરીએ ને તો મનુ ભાકર, ચેસના ચેમ્પિયનશિપ ડી ગુકેશ, હોકીના કેપ્ટન હરમિતપ્રીત સિંહ અને પેરા ઓલિમ્પિક વિજેતા જે કોણ છે પ્રવીણ કુમાર છે. આ વગેરેને આ પુરસ્કાર મળવાના છે. યાદ રાખવી. મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર એ પહેલો 1951થી 52માં મળ્યો હતો જે વિશ્વનાથ આનંદને, અને ત્યારબાદથી દર વર્ષે આપે. 6 ઓગસ્ટ 2021 મેજર ધ્યાનચંદના નામ ઉપર આનું નામ રાખ્યું હતું. છેલ્લે 2023માં સાત્વિક સાઈરાજ રેડ્ડી અને ચિરાગ શેટ્ટી બંને બેડમિન્ટનના ખેલાડી હતા ને એને મળ્યો છે. યાદ રાખવું. આના અંતર્ગત અર્જુન એવોર્ડ, દ્રોણાચાર્ય એવોર્ડ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી, રાષ્ટ્રીય રમત પ્રોત્સાહન જેવા ઘણા બધા પુરસ્કારો પણ મળે છે. આપણે મેજર ધ્યાનચંદ જો આ બધી પુરસ્કારોની યાદી આપેલી છે. વિડીયો પોઝ કરી એ કોઈ વાર ભણ્યા ન હોય તો ભણી લેવું. ત્યારબાદની વાત કરીએ તો સંસ્કૃત વિદ્વાન ડૉક્ટર પીટર સિલ્વે જે ફિલિયોન્સનું નિધન થયું છે. તે કયા દેશના હતા? તો ફ્રાન્સના હતા ભાઈ. તો સાંસ્કૃતિક વિદ્વાન હતા જે ફ્રેન્ચ ભારતીય સંસ્કૃત વિદ્વાન પદ્મશ્રી પુરસ્કારથી વિજેતા ડૉક્ટર જે પીટર સિલ્વી ફિલિપોન્સ 89 વર્ષની વયે અવસાન પામ્યા છે. યાદ રાખવી એટલી માહિતી. જેમને 2024માં જ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા એટલે આઈએમપી છે. અને આ વખતના પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ જોકે નવા 2025ના એડ થઈ ગયા, તો 2024ના થોડાક જોઈ લઈએ. ભારત રત્ન કર્પૂરી ઠાકોર જે ઘણીવાર પ્રશ્ન પૂછાઈ ગયો, લાલકૃષ્ણ અડવાણી, પીવી નરસિમ્હા રાવ, ચૌધરી શરણસિંહ અને MS સ્વામી વગેરેને મળ્યા છે. પદ્મભૂષણની વાત કરીએ SS વૈજયંતીમાળા, સરીજવી, SS વેંકટ નાયડુ, બિંદેશ્વર પાઠક, SS સુબ્રમણ્યમ. પદ્મભૂષણ 17ને અને પદ્મશ્રી 110ને મળ્યા છે. એ નામ તમે કોડિફાઈ કરી અને જોઈ શકો છો. ત્યારબાદ કયા ખેલાડીને 2024 માટે વર્લ્ડ બિલિયન્સ ચેમ્પિયનશિપ મહિલાના વિભાગ દ્વારા બ્રોન્ઝ મેડલ મળ્યો છે? તો આર વૈશાલીને આ બ્રોન્ઝ મેડલ મળ્યો છે. તો જોઈએ તો 2024માં ફિડે વર્લ્ડ બિલિયન્સ ચેમ્પિયનશિપમાં 30 અને 31 ડિસેમ્બરના ન્યૂયોર્ક સિટી ખાતે યોજાયું હતું અને આમાં ભારતના આર વૈશાલીને 2024 માટે ફ્રીડે વર્લ્ડ બિલિયન ચેમ્પિયનશિપ મહિલા વિભાગ દ્વારા બ્રોન્ઝ મેડલ આપવામાં આવ્યો છે. તો આપણા માટે સારી વાત કહેવાય. જે મેન્સ ટાઇટલ તો આપણા માટે કામનું નથી કારણ કે મેગ્નસ કાર્લસનને મળ્યું છે. ફિડેની વાત કરી નાખીએ. ફિડે જે આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની સ્થાપના 1924માં થઈ હતી, જે સભ્ય 201 છે. મુખ્ય મથક લોસન સ્વિટ્ઝરલેન્ડમાં છે. પ્રમુખ આર્કડી ડોકોવિચ છે, રશિયન છે. વિશ્વનાથ આનંદ ઉપપ્રમુખ છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ તાજેતરમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પર પુસ્તક લોન્ચિંગ કોઈ એટલે કે કેણીએ કર્યું? તો આપણા અમિત શાહ છે ને એને કર્યું છે આ પુસ્તક. તો જમ્મુ કાશ્મીર અને લદ્દાખ થ્રુ ધ એન્જેસ નામનું જે પુસ્તક છે લોન્ચ કરવામાં આવ્યું. કહીએ તો કે અમિત શાહે. અને જે વસાહતી વાદો હેતુ ભારતની વાસ્તવિકતા ઇતિહાસને ભૂંસી નાખી અને રાષ્ટ્રીય એકતા વિશે ખોટી કથાઓનો પ્રયાસ કર્યો છે. આ પુસ્તક રજૂ કરીને 7 ભાગમાં પ્રકાશિત કરવામાં આવી રહ્યું છે. એટલું જ યાદ રાખવાનું છે. ત્યારબાદ તાજેતરમાં જ UIDAIના CEO તરીકે કોણીએ કાર્યભાર સંભાળ્યો છે? તો ભુવનેશ કુમારે કાર્યભાર સંભાળ્યો છે આના માટે. તો ભુવનેશ કુમાર જે ઉત્તર પ્રદેશ કેડરના IAS અધિકારી છે, એને જે શું કહેવાય
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેના અંતર્ગત આપણે આધાર કાર્ડને વગેરે કાઢીએ ને, એનો કાર્યભાર સંભાળ્યો છે સીઓ તરીકે. ખાસ યાદ રાખવી એટલી જ માહિતી. આ બોડી વિશે ચર્ચા કરીએ ને તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનું ફૂલ ફોર્મ થાય. 2009માં કેન્દ્ર સરકાર દ્વારા જે આયોજન પંચ હતું ને, હાલ નીતિ આયોગ છે, જેના હેઠળ આની સ્થાપના થઈ હતી. હાલ આ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અંતર્ગત આવે છે. 2016માં આને વૈધાનિક સંસ્થા બનાવી હતી. 2009માં આધારની શરૂઆત કરી હતી અહીંયા. અને નંદન નીલેકર્ણી જે યુઆઈડીઆઈના પ્રથમ અધ્યક્ષ હતા. તો ખાસ હાલ કોણ બન્યા? ભુવનેશ્વર બન્યા છે, એટલે ભુવનેશ એટલું યાદ રાખવાનું. આ બીજી વધારાની નિયુક્તિ છે, જોઈ લેજો. ત્યારબાદ કયું રાજ્ય વન ઇકોસિસ્ટમને ગ્રીન જીડીપી સાથે જોડનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો છત્તીસગઢ બન્યું છે પ્રથમ રાજ્ય. તો પ્રથમવાર છત્તીસગઢે આવું કર્યું છે, એક નવી યોજના રજૂ કરી, જે જંગલોમાં ઇકોસિસ્ટમ સેવાઓને ગ્રીન ડિમેલ્સ્ટર પ્રોડક્ટ, જે જીડીપી કહેવાય ને, એની સાથે જોડ્યું. અને આ પગલુંનો ઉદ્દેશ્ય સ્વસ્થ હવા, જળ સંરક્ષણ, જૈવિક વિવિધતા, રાજ્યની આર્થિક પ્રગતિ, જંગલની નોંધપાત્ર પર્યાવરણ યોગદાન વગેરેને કડી સ્વરૂપે બનશે. યાદ રાખવું, પેલું વેલું કર્યું છત્તીસગઢે. ત્યારબાદ વિશ્વનો સૌથી વૃદ્ધ ઓલિમ્પિક ચેમ્પિયનશિપ એગ્નેસ કેટલેસનું અવસાન થયું 113 વર્ષની વયે. કયા દેશના હતા? તો હંગેરીના હતા આ ભાઈ. તો વિશ્વના સૌથી વૃદ્ધ ઓલિમ્પિયાડ ચેમ્પિયનશિપ અને હોકોસ્ટ સર્વાઇકલ એગ્નેસ કેલ્સનું 103 વર્ષની વયે અવસાન થયું છે. હંગેરીના બુડાપેસ્ટમાં અહીંયા પહેલો વહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો 1952માં જે યોજાયો હતો ને એમાં. એ પછી 4 મેડલ જીત્યા હતા. 1956માં 4 ગોલ્ડ અને 6 મેડલ વગેરે જીત્યા હતા. તો આ યાદ રાખવા, આ ભાઈનું અવસાન થયું હતું ત્યારે. ત્યારબાદ તો કે તાજેતરમાં જ વર્લ્ડ ઇન્ટ્રોવર્ટ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો 2 જાન્યુઆરીએ આ દિવસ ઉજવવામાં આવે છે. તો વિશ્વ, ગુજરાતીમાં કહીએ તો વિશ્વ અંતર્મુખીય દિવસ 2 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. અંતર્મુખીય એટલે શાંતિ, શક્તિ અને સર્જનાત્મકનું સન્માન કરે છે. આપણે 1 જાન્યુઆરીએ વિશ્વ કુટુંબ દિવસ જોઈ ચૂક્યા હતા, એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા મંત્રાલયે 2025ને સુધારણાનું વર્ષ જાહેર કર્યું છે? તો રક્ષા અથવા તો સંરક્ષણ મંત્રાલયે આ જાહેરાત કરી છે. તો સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, જેના મંત્રી રાજનાથસિંહ છે, એને જણાવ્યું કે આપણે જે સ્પેસ જેવા નવા ડિમોસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ વગેરે, હાઇપોટ, રોબોટિક ને વગેરે તકનીકો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 2025ને સંરક્ષણનું વર્ષ તરીકે જાહેર કર્યું. ખાસ કરીને યાદ રાખવા, આ બીજા વર્ષો જાહેર કર્યા હતા એની માહિતી છે. ત્યારબાદ ભારતમાં સૌ પ્રથમ વખત દરિયાકાંઠાની અને વાડળ જે પક્ષી છે ને, વાડર એ પક્ષીની વસ્તી ગણતરી કયા નેશનલ પાર્કમાં થઈ રહી છે? તો મરીન નેશનલ પાર્ક, જે જામનગર અને દ્વારકાના દરિયા કિનારે આવેલું છે ને, એમાં થઈ રહી છે. પ્રથમ વખત છે. તો 3 થી 5 જાન્યુઆરી 2025 દરમિયાન ગુજરાતના જામનગરનું જે મરીન નેશનલ પાર્ક છે ને, એ દરિયાઈ અભયારણ્યમાં ભારતની પ્રથમ જે દરિયાઈ વસ્તી ગણતરી અને ખાસ કરીને વાડળ પક્ષી વસ્તી ગણતરી થઈ રહી છે. આપણા સમજી લે, ગુજરાતનું એક માછલીને પોતાની રાજ્ય માછલી તરીકે જાહેર કરી હતી, એનું નામ પણ કોમેન્ટ કરી દો. આ વગેરે સંસ્થાઓમાં પાર્ટિસિપેટ કરવાની છે, જે જરાય કામની નથી. આ મરીન નેશનલ પાર્કની વાત કરીએ ને તો 1980માં આને અભયારણ્ય તરીકે સ્થાપિત કરવામાં આવ્યું હતું. 1982માં કચ્છના અખાત, જામનગર અને દ્વારકા વગેરેને ભેરા કરી અને શું કીધું, નેશનલ પાર્ક બનાવી દીધું હતું. યાદ રાખવા, આ બધી નેશનલ પાર્કોને વગેરેની માહિતી છે, આપણને જરાય કામની નથી. સોરી, વસ્તી ગણતરી વિશેના ડેટા છે, જોઈ લેવો એકવાર. ત્યારબાદ કઈ ભાષાના કવિ પ્રતિભા સંપતને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે? તો ઓડિયો ભાષાના કવિ છે ને, એને મળ્યો છે. તો 5 જાન્યુઆરીના સંબલપુર યુનિવર્સિટી દ્વારા 58મા સ્થાપના દિવસે પ્રખ્યાત ઓડિયો કવિ પ્રતિભા સંપતને કવિ છે, એને 2023 માટે ગંગાધરણ રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. પુરસ્કારનો પ્રશ્ન છે, ખાસ કરીને એના સાહિત્ય માટે એને આપવામાં આવ્યો છે. પુરસ્કારની વાત કરી લઈએ. ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર સ્થાપના 1989માં થઈ હતી. ગંગાધર મહેરના નામ ઉપરથી આ નામ આપ્યું હતું. એ પહેલો વહેલો 1991માં મળ્યો હતો. કઈ? તો કે સંબલ યુનિવર્સિટી છે ને, એના દ્વારા આપવામાં આવે છે.
બસ ખાલી એટલું જ યાદ રાખવાનું છે. ત્યારબાદ તાજેતરમાં જ કોને અશોર્ટ સેમેટના મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો આ પદ માટે મનીષ સિંઘલની નિયુક્તિ થઈ છે. તો મનીષ સિંઘલ જે દેશની સૌથી જૂની બિઝનેસ ચેમ્બર્સમાંના એક એસોસિએશન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ઓફ ઇન્ડિયાના CEO તરીકે બનાવવામાં આવ્યા. ખાસ યાદ રાખવાના છે. અને હવે આ ઓલી વચ્ચે બોડી વિશે વાત કરીએ તો 1920માં એની રચના થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં અને સંજય નાયર બન્યા જ છે. ઉદ્યોગ વિવિધ ક્ષેત્રનો વિકાસ અને સશક્તિકરણમાં મદદ કરે છે ભારતને, એ પણ યાદ રાખવું. ત્યારબાદ કયા રાજ્ય 31મી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ યોજી રહ્યું છે? તો આનું આયોજન છે ને મધ્યપ્રદેશ કરી રહ્યું છે. તો જોઈએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહનસિંહ યાદવે 3 જાન્યુઆરી 2025ના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં જે રવિન્દ્ર ભવન છે ને ત્યાં 31મી રાષ્ટ્રીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. આનું ઉદ્ઘાટન કર્યું, ખાસ યાદ રાખવું. આની થીમ પણ યાદ રાખવી, સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ઇકોસિસ્ટમને સમજવી, યાદ રાખવી. આ બોડી દ્વારા આનું આયોજન થાય છે. આ કઈ છે? 31મી છે. જ્યારે 30મી ક્યાં યોજાઈ હતી? અમદાવાદ ખાતે. એ ખાલી પોઈન્ટ સ્વરૂપે યાદ રાખવી. ત્યારબાદ 2023માં ભારત વિશ્વનો કેટલામો સૌથી મોટો ટેક્સટાઇલ અને એપરેલ નિકાસ દેશ બન્યો છે? તો 6થો દેશ બન્યો છે. તો જોઈએ તો ભારત સરકારના જણાવ્યા અનુસાર દેશના 2023માં જે વિવિધ એટલે કે ટેક્સટાઇલ એટલે કાપડ અને વસ્ત્રોનામાં 6થો સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો છે. ભારતનો હિસ્સો વિશ્વમાં 3.9% છે. યુરોપિયન યુનિયન, બાંગ્લાદેશ, પછી ચીન અને પછી ભારત એવા દેશો છે જે આ મુજબ વગેરે ઘણો બધો ડેટા આપ્યો હતો. ઓક્ટોબર દરમિયાન ટેક્સટાઇલનું પ્રોડક્ટ કેટલું થયું? 1% ઘટાડો થયો, 7% વધારો થયો, ટોટલ 41% વધારો થયો એપ્રિલમાં. આ બધી સમય મુજબ. ત્યારબાદ તાજેતરમાં જ કોને પદ્મપાણી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળશે અથવા તો હાલ મળી ગયો આ એવોર્ડ? તો સાઈ પ્રણજાયતને મળવાનો છે. તો ભારતીય સિનેમા સુપ્રસિદ્ધ દિગ્દર્શક છે અને લેખક પણ છે સાઈ, જે આગામી અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં 2025 થવાનો છે ને એમાં પદ્મશ્રી લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આને મળી ગયો, યાદ રાખવું. જ્યારે અજંતા ઇલોરા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 10મી આવૃત્તિ 15થી 19 જાન્યુઆરી દરમિયાન યોજાવાની હતી, યાદ રાખવી. મૂળ તો કે સંભાજીનગર ખાતેના છે આ ભાઈ, અને વગેરે વગેરે. જેને 2006માં પદ્મભૂષણ મળી ચૂક્યો. તો ઘણું નામના છે, યાદ રાખવી. ત્યારબાદ સંશોધનના લેખોએ એક્સપ્રેસની સુવિધા માટે કેટલા સરકારની કઈ યોજના શરૂ કરી છે? તો વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજના શરૂ કરી છે. તો જોઈએ તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બુધવારે આ યોજના શરૂ કરી, જે આઈસ સહિત જે વિવિધ સરકારી ભંડોળની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ છે ને એના વિદ્યાર્થીઓને સ્તર પ્રકાશિત થતા મોટાભાગના ઉચ્ચ જે શિક્ષણ માટે અને આ સુવિધા માટે જે કહ્યું કે વન નેશન વન સબસ્ક્રિપ્શન યોજના શરૂ કરી. આનાથી 1,80,00,000થી વધુ ઇન્ટરનેશનલ જનરલ અને રિઝર્વ પર્સન મફત એટલે કે એક્સેસ મેળવી શકશે. આનો હેતુ આ છે, એના માટે આ શરૂ કરી. હાલ આ 2027 સુધી લંબાવવામાં આવશે અને 6,000 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા આના માટે, યાદ રાખવું. બીજી આ વન ઉપરની થોડીક યોજનાઓ છે, એકવાર જોઈ લેવી. ત્યારબાદ KS મણીલાલનું 86 વર્ષની વયે નિધન થયું. કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? તો વનસ્પતિ શાસ્ત્ર હતા આ ભાઈ. તો જાણીતા વનસ્પતિ શાસ્ત્ર KS મણીલાલનું 86 વર્ષની વયે અવસાન થયું છે. અન્ય શું કર્યું હતું? તો 2025ના રોજ તિરુપલ સંબંધિત એ અવસાન જેના કારણે થયું હોય એનું જોવું. આર્ટસ મલાયલી બાર્કિસ અંગ્રેજી જે મલયાલમનું અનુવાદન કર્યું હતું અને 2020માં વિજ્ઞાન ક્ષેત્રે તેમના યોગદાન માટે સરકારે તેમને પદ્મશ્રીથી પણ નવાજ્યા હતા. તો યાદ રાખવું. અને આ આપણું કરંટ અફેર હતું જે આપણે જોયું. ખાસ કરીને મિત્રો આ બધી મહેનત તમારા માટે જ છે. તો વિડીયો પસંદ આવતો હોય લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.